ઉપધાન તપની આરાધનામાં એક વાતનો ખ્યાલ આવ્યો કે કેટલા ઓછા પદાર્થોથી જીવન મજાથી ચાલી શકે છે. સુખ સંપત્તિમાં નથી, સુખ તમારી ભીતર છે. તમે જ આનંદ ઘન છો. એક મજાની ઘટના યાદ આવે. એક ગામ, એમાં એક માણસ ગામની બહાર ઝૂંપડાની અંદર રહે. સવારે ખાધું તો સાંજે શું ખાઈશું એની ચિંતા. એને થયું કે આ તો કોઈ જીવન છે. ત્યાં એને સમાચાર મળ્યા કે જંગલની અંદર એક યક્ષનું મંદિર છે. ત્યાં જઈને બેસી જઈએ અને યક્ષ પ્રસન્ન થઈ જાય, આપણો બેડો પાર થઈ જાય. જંગલમાં ગયો, મંદિરે જઈને બેસી ગયો. પહેલો દિવસ ઉપવાસ, પાણી પણ નહીં, ખાવાનું પણ નહીં. બીજો દિવસ ઉપવાસ, કોઈ પણ રીતે યક્ષને પ્રસન્ન કરવો છે. ત્રીજો દિવસ ઉપવાસ, ત્રીજે દિવસે રાત્રે યક્ષ પ્રસન્ન થયો અને કહ્યું, માગ માગ, માગે તે આપો. તમને કોઈ દેવ કહે તો શું કરવા? હવે યક્ષ પ્રસન્ન થઈ ગયો. આ વિચારમાં પડ્યો કે સારું પૈસા માગી લઉં, પૈસા મળી પણ જાય, પણ શરીર બરોબર ન હોય તો પૈસાને શું કરવાના? શરીર માગી લીધું, સારું, સંપત્તિ માગી, પણ સમાજમાં આપણી પ્રતિષ્ઠા ન હોય તો શું? એટલે એણે યક્ષને કહ્યું કે મને 15 દિવસની મુદત આપો. 16મા દિવસે તમારે ત્યાં આવીશ. તમે બંધાયેલા, જે પણ હું માગું તમારે આપવાનું. યક્ષ કે બરોબર. હવે આ ભાઈ તો ગામમાં આવી ગયા. પોતાનું મોટું શહેર હતું. થોડો નાસ્તો કર્યો અને નગરના નંબર 1 ના જે શેઠ કહેવાતા હતા એની દુકાનને ઓટલે જઈને બેઠો. શેઠ તો ગાદી ઉપર બેઠા છે. 25-50 ગુણીમો ચોપડા લખી રહ્યા છે. માણસો બધા માલને આમથી આમ કરી રહ્યા છે. આને થયું કે ખરેખર આ સુખી માણસ લાગે છે અને આના જેવું સુખ માગી લઉં તો બાકી ના રહે. એ વખતે શેઠની નજર આના ઉપર ગઈ. પ્રેમથી એને બોલાયો, ભાઈ અહીં આવ, તારે કઈ જોઈએ છે?
નોકરી ન હોય તો નોકરી આપી દઉં, ધંધો કરવો હોય તો પૈસા આપું, તારે શું જોયું? એ વખતના લોકો માનતા કે ગયા જન્મની અંદર અમે કોઈને આપેલું માટે આ જન્મમાં અમને મળ્યું છે. પણ ગયા જન્મમાં આપ્યું લેનાર હતો તો આપ્યો ને, લેનાર જ ન હોય તમે કોને આપો? એટલે તમને જે આ જન્મમાં સંપત્તિ મળી એમાં લેનારાઓનો પણ હિસ્સો છે. બોલ ભાઈ તારે શું જોઈએ? તો સાહેબ ગઈકાલ પૂછ્યું હોત ને તો બધું માગી લે, આજે હવે ક્યાંય માગવાનું નથી. યક્ષ પ્રસન્ન થઈ ગયા છે અને એમણે કહ્યું છે માગ માગ, માગે તે આપો. એટલે હું તમારી દુકાનને ઓટલે બેઠો હતો. તમારું ઘર મેં જોયું છે, 7 માળની હવેલી છે, દુકાન આટલી મોટી છે, કરોડો રૂપિયા તમારી પાસે છે, ગામમાં પણ તમારી પ્રતિષ્ઠા છે, તો તમારા જેવું સુખ હું માગી લઉં. કેવો ભલો એ શ્રીમંત હશે, એને કહ્યું ભાઈ મારા જેવું સુખ તું માગતો નહીં. કેમ? તમને વળે કઈ તકલીફ છે? તો કે મને ડાયાબિટીસ થયેલો છે. જૂના જમાનાથી આ રોગ છે. પેલા એને મીઠી પેશાબનો મધુપ્રમેહ રોગ કહેતા, આજે આપણે ડાયાબિટીસ કહીએ. તો કે મને ડાયાબિટીસ છે, રોજ સવારે કારેલાનો રસ પીવાનો, નાસ્તામાં લુખ્ખા 2 ખાખરા અને દૂધ વગરનો ઉકાળો, બપોરે 2 રોટલી લુખ્ખી, કારેલાનું શાક, સાંજે ખીચડી થોડું દૂધ. એ કે છે શેઠ કે મારે ત્યાં મહેમાનો રોજના 10-20 હોય. એક પ્રતિષ્ઠિત માણસ છું ગામમાં, જે કોઈ આવે સમાજનો મારે ત્યાં તો આવે જ. મારે ત્યાં સવારે નાસ્તાની અંદર 2-3 મીઠાઈ હોય, 2-3 ગરમ નાસ્તા હોય, બપોરે તો 4-5 મીઠાઈ, 4-5 ફરસાણ, સાંજે પણ એવું. બહુ ઈચ્છા થઈ જાય ખાવાની, ગરમા ગરમ શીરો શેકાતો હોય, એની સુગંધ આવે, થઈ જાય થોડો ખાઈ લઈએ. પણ મારા શેઠાણી બાજુમાં જ બેઠેલા હોય, એ કહી દે નહીં કશું જ ખાવાનું નથી. ડાયાબિટીસ આટલો ભારે છે, વૈદ્યની આટલી ફાકીઓ લો છો, પછી શીરો ખાઓ તો ફાકીઓનો શું અર્થ? એ શ્રીમંત પેલાને કહે છે કે મને એમ થાય કે હું કઠિયારો હોત તો બહુ સારું હતું, કે સવારે જંગલમાં જાઉં, લુખ્ખો રોટલો લઈને રોટલો ને મરચો ખાઈ લઉં, સાંજે આવું મારા ઘરે અને મારી પત્ની સાથે ગરમ રોટલો અને મરચું કે શાક ખાઈ લઈએ. ન અમારે ઘી તેલ હોય કે તો બીજું કઈ હોય. એવું હોત તો હું સુખી હોત, પણ રોજ જોવાનું અને કશું જ ખાવાનું મળે નહીં, એટલે મારી સંપત્તિનો મારા માટે કોઈ અર્થ નથી. એટલે ભૂલે ચૂકે પણ મારા જેવું માગતો નહીં. અને ચોકડી મારી, ચલો ભાઈ. નંબર 2 ઉપર જાઓ. નંબર 2 ના શેઠની પણ 7 માળની હવેલી, એમનું પણ
સરસ મજાનું કારોબાર ચાલે. દુકાને જઈને બેઠો, શેઠની નજર ગઈ, અંદર બોલાયો. ભાઈ, કઈ જોઈએ છે તારે? સાહેબ, જોઈતું નથી, પણ યક્ષે મને વરદાન આપ્યું છે, મારે સુખ માગવાનું છે, તો તમારા જેવું સુખ હું માગી લઉં? તો કે ભાઈ, ભૂલે ચૂકે મારા જેવું માગતો નહીં. એમ લાગે કે કેટલા નિખાલસ એ શ્રીમંતો કોઈ પોતાની જાત ખુલ્લી કરે, અને એ પણ સામાન્ય માણસની સામે. પણ લાગ્યું કે પોતાના જેવું સુખ માગી અને આ માણસ હેરાન પરેશાન થઈ જશે. ભાઈ, મારા જેવું સુખ તું માગતો નહીં. સાહેબ, પણ કેમ ના પાડો છો? તો કે ભાઈ, જો મારે દીકરો નથી. દીકરો નથી ત્યાં સુધી તો સમજ્યા, પણ જે સગાવાળા છે ને, બધા મારી સંપત્તિ ઉપર નજર નાખીને બેઠા છે કે ડોહો ક્યારે મરે અને ક્યારે અમે લોકો સંપત્તિને વેચી લઈએ. શેઠાણી એક્સપાયર થઈ ગયા છે, દીકરો છે નહીં, એટલે બધા જ સગાવાલા આમ જોઈ રહ્યા છે કે ક્યારે ડોહો મરે. એક વાર તો રસોઈયાને ફોડીને ઝેર નખાયેલું રસોઈમાં. સારું થયું, એ દિવસે મારે ભૂખ નહોતી, બપોરે હું જમ્યો જ નહીં. પણ એ થાળી કૂતરાએ ખાધી, કૂતરું ત્યારે ત્યાં ઢળી પડ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે મને આ ઝેર આપવાનો પ્રયોગ થયેલો, પણ હું બચી ગયો. ત્યારથી માંડીને રોજ જેટલી મારી રસોઈ હોય એને થોડી થોડી બહાર કાઢી કૂતરાને ખવડાવવાની. કૂતરાને કઈ ન થાય 5 કલાક સુધી, પછી જ હું રસોઈ જમી શકું. રાત્રે સુઈ જાઉં, છાતી ફફડતી હોય, કોઈ ગુંડાને તો મોકલશે નહીં મને મારવા માટે. હવે તો પલંગના 4 પાયે 4 કૂતરાને બાંધી રાખું છું, છતાં મને ભય રહે છે કે કૂતરાને બેભાન બનાવીને કોઈ મને મારી નાખશે તો. એટલે બહારથી આ દેખાય છે, અંદરથી કઈ જ નથી. તો પેલો કે ચલો મારો ચોકડી. તમારે ત્યાં નહીં આવેલો માણસ, ખબર આવ્યો તો? ત્રીજી જગ્યાએ ગયો, ત્યાં પણ એ જ રીતે દુકાનને ઓટલે બેઠો. પૂછ્યું, ભાઈ શું છે? તો કે મારે એટલું જ જાણવું છે કે તમે સુખી છો ને? તો કે ભાઈ, તારે જાણીને શું કામ હું સુખી છું કે નહીં? ત્યારે એણે કહ્યું કે યક્ષનું મને વરદાન મળ્યું છે, હવે હું પૈસા માંગુ, શરીરની સુખાકારી માંગુ, સંતાન માંગુ, કંઈક રહી જાય તો. એટલે મેં નક્કી કર્યું કે જે માણસ સુખીમાં સુખી હોય એના જેવું સુખ માંગી લ્યો.
એટલા માટે તમને પૂછું છું, તમે સુખી છો? કે ભાઈ હું જરાય સુખી નથી. કેમ, શું થયું તમારે? તો કે દીકરો નહોતો. ત્યાં સુધી એટલી બાધા, એટલી માનતા કરી. દીકરો જન્મ્યો, આખા નગરમાં પેંડા વેચ્યા, કારણ કે હું શ્રીમંત છું. પણ દીકરો 16 વર્ષનો થયો, ખરાબ મિત્રોની સોબતમાં ગયો. આજે દારૂડિયો અને જુગારી થઈ ગયો. જુગારની અંદર ઓછું હારતો નથી. 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000, અને 10,00,000 સીધું તિજોરીમાંથી લઈ લે છે. એટલે મને તો સમજાતું નથી કે હું કોના માટે કમાઉં છું. આના હાથમાં જે દિવસે તિજોરી આવી ગઈ, એ દિવસે તિજોરી તળિયા ઝાટક થઈ જવાની છે. એટલે મને બહુ જ ચિંતા છે કે આટલી મોટી પ્રતિષ્ઠા મેં આ નગરમાં જમાવી છે. મારો દીકરો દારૂડિયો હોય, જુગારી હોય, પૈસાનો તો સમજ્યા, આમે એને જ પૈસા આપવાના છે મારે. 10,00,000 હાર્યો તો કોઈ ફરક પડતો નથી મને. પણ મારો દીકરો દારૂડિયો હોય, મારો દીકરો જુગારી હોય, એ મારા માટે કેટલું મોટું કલંક છે. મારી પ્રસિદ્ધિ એવી છે કે મારો દીકરો 10-12 વર્ષનો થાય અને સારામાં સારા ઘરની કન્યાઓના માગા આવવા માંડી પડે. એને બદલે ઓટી વાળો એવો પાક્યો છે કે કોઈનું પણ માગું તો આવતું નથી, પણ સામેથી મહેનત કરું તો પણ કઈ જામતું નથી. એટલે રાત દિવસ હું અને મારી શ્રાવિકા આંસુ જ સારીએ છીએ. બહારથી જ હસતા દેખાઈએ છીએ, અંદરથી આંસુ જ છે. પેલો કે ચલો ભાઈ મારો ચોકડી. એમ નગરના મુખ્ય મુખ્ય જેટલા શ્રેષ્ઠીઓ હતા, બધાની પાસે જઈ આવ્યો. કોઈએ ન કહ્યું હું સુખી છું. તમે અત્યારે સુખી, બરોબર? અત્યારે સુખી. હવે એને થયું 10-12 દિવસ તો થઈ ગયા, 15 દિવસની મુદત છે. અત્યાર સુધી તો કોઈ સુખી લાગ્યો નથી. એ નગરમાંથી એ બીજા નગર તરફ જાય છે. વચમાં આવ્યું જંગલ. જંગલમાં એક મહારાજ સાહેબ ધ્યાન માટે બેઠેલા. આણે એ મહારાજ સાહેબને જોયા. હવે ઘણા બધા માણસોના ચહેરા જોયેલા ને, એટલે એને ખ્યાલ આવી ગયો કે આ સુખીમાં સુખી માણસ લાગે છે. ચહેરા ઉપર એટલો બધો આનંદ છે. એટલે બેસી ગયો ત્યાં. મારા સાહેબનું ધ્યાન પૂરું થયું, આંખ ખોલી, સીધો જ સવાલ, તમે સુખી છો? મારા સાહેબ કે પરમ સુખી. હવે એના મનમાં પેલી વાત તો પડેલી જ છે, સુખ શેનાથી મળે? સંપત્તિ હોય, બંગલા હોય, કારોબાર મોટો હોય. મારા સાહેબે તો 2 વસ્ત્રો પહેરેલા, 2-3 પાત્રા બાજુમાં, એક આસન, બીજું કઈ નહીં. પણ પેલા માણસે વિચાર થયો કે શ્રીમંત માણસો હોય છે ને, એને જાત જાતની ધૂન ઉપડે. આ માણસ તો કરોડોપતિ, અબજોપતિ હશે, પણ જંગલમાં ફરવા માટે આ રીતે નીકળ્યો હશે. એટલે એને પૂછ્યું
કે તમારા બંગલા ક્યાં છે, તમારી દુકાન ક્યાં, કારોબાર ક્યાં ચાલે છે. મારા સાહેબ કે બંગલો હતો છોડીને આવ્યો, ઓફિસ હતી છોડી દીધી, હવે મારી પાસે આટલું જ છે. પેલું ચમક્યું, શું કહો છો, એક પૈસો તમારી પાસે નથી તો તમે જીવન સી રીતે ચલાવો? તો કે બસ આ લાકડાનું પાત્ર છે એ લઈને જઈએ, જે રોટી દાળ મળે એનું ભોજન કરી લઈએ, આખો દિવસ પ્રભુનું ભજન કરીએ. ફરીથી પૂછે એટલે 1 રૂપિયો તમારી પાસે નહીં? ના, 1 રૂપિયો નહીં. જોઈ લે, ક્યાંય કોઈ તિજોરીમાં મૂકેલા, ક્યાંય ખજાનામાં દાટેલા, 1 પૈસો નહીં કે છે. હજુ એને ઘેર બેસતી નથી. પૈસો ન હોય ને સુખ ક્યાંથી હોય? તો કે મારા સાહેબ તમારી પાસે કાંઈ નથી, તમે સુખી કેમ? મારા સાહેબે કહ્યું, કઈ નથી મારી પાસે માટે હું સુખી છું. હવે એની ટ્યુબલાઇટ થઈ. સારું, વાત તો ખરી છે હો. જેની પાસે કરોડો અબજો રૂપિયા હતા એ બધા દુખી છે, અને જેની પાસે કઈ નથી, જેને કઈ જોઈતું પણ નથી, એ સુખીમાં સુખી છે. તો કે મારા સાહેબ મને તમારા જેવો બનાવી દો ને. એ કે હવે યક્ષ પાસે જાય બીજો, તમે જો પરમ સુખી છો તો મારે પણ પરમ સુખી બનવું છે. આ સાલું જૂતા ઘસાઈ ગયા, કેટલાયને ત્યાં જઈ આવ્યો. કોઈએ કહ્યું નહીં કે હું સુખી છું. અને રિયલ તમારા ચહેરા ઉપર લાગે છે તમે બહુ સુખી છો. મારા સાહેબે એને જોયો, સદગુરુ ફેસ રીડિંગના માસ્ટર હોય, એમણે જોયું કે આનું જીવદળ બહુ સારું છે, સરળ માણસ છે, જ્ઞાની ન હોય પણ સમર્પિત હોય, એને શિષ્ય બનાવી શકાય. શિષ્ય બનવા માટે જ્ઞાની હોવું જરૂરી નથી, પણ સમર્પિત હોવું તો જરૂરી છે. તમે સમર્પિત થયા એટલે ગુરુનું જ્ઞાન તમને મળ્યું. એક ડોક્ટર હોય સ્પેશિયાલિસ્ટ, એ MBBS થયો, પછી MD થયો, પછી કાર્ડિયોલોજિસ્ટ થયો. આટલા વર્ષો સુધી મેડિકલ લાઈનમાં એણે અભ્યાસ કર્યો. પછી 5-10 વર્ષ તો એનો અનુભવ હોય. તમે એની પાસે જાઓ, એક કાર્ડિયોગ્રામ લે, તરત કહી દે આ ખામી છે. તમે એ ડોક્ટરને સમર્પિત થાઓ તો ડોક્ટરનું વર્ષોનું જ્ઞાન તમને મળી. એમ સદગુરુને તમે સમર્પિત થયા તો સદગુરુએ વર્ષો સુધી સદગુરુની સેવા કરીને જે જ્ઞાન મેળવ્યું છે એ તમને મળી જાય. તો મારા સાહેબે કહ્યું, ભાઈ મારી જોડે તારે 6-1 મહિના રોકાવું પડે, ધાર્મિક સૂત્રો શીખવા પડે, સાધુ જીવનની તાલીમ લેવી પડે.
એ પછી તને હું દીક્ષા આપી શકું. 6 મહિના એ ખરેખર રહ્યો, એકલો જ હતો, લગ્ન કરેલા હતા નહીં. ધાર્મિક સૂત્રો ભણ્યો, મારા સાહેબને લાગ્યું યોગ્ય છે, એની દીક્ષા થઈ ગઈ અને દીક્ષિત જીવનમાં એ ખૂબ આગળ વધી ગયા. એની એક વાત સમજાઈ કે સુખ ક્યાં છે. મહારાજ સાહેબનો પરિચય કેટલો? 10 મિનિટનો. અને એને ખ્યાલ આવી ગયો કે મારા સાહેબ સુખી. તમને પણ એમ તો લાગે જ મારા સાહેબ સુખી છે, પણ માળ ક્યારે આવે છે? 1 ફેબ્રુઆરીએ. તો અદ્ભુત આરાધના તમને મળી છે. એ આરાધનાની અંદર ખૂબ ઊંડાણથી જાઓ તો જ તમને આ સમજાશે કે ખરેખર સુખ શેમાં છે. આપણી તો એક મજાની પરંપરા રહી, કોઈનો દીકરો, કોઈની દીકરી, કોઈનો ભત્રીજો, કોઈનો ભાણેજ દીક્ષિત થયેલો હોય, અને એ દીક્ષિતોને તમે જુઓ, એના સુખને તમે જુઓ, તમને પણ મનમાં થઈ તો જાય જ કે ભવિષ્યની અંદર પણ લેવાનો તો ઓઘો જ છે. ફ્યુચર પ્લાનિંગમાં જ છે. આપણે રજોહરણનો ઉપકરણ વંદનાવલીમાં કાર્યક્રમ હતો. મમ્મી કેટલું નાચેલા, શું રડતા હતા, બધા જ આરાધકો રડતા હતા. ક્યારે અમને ગુરુદેવના હાથે રજોહરણ મળશે? તો જૈન પરંપરામાં આપણે જન્મ્યા, જૈન કુળમાં જન્મ્યા, ત્યારથી જ એક ઝંખનાનું બીજ અંદર પડેલું હોય છે કે મને પણ દીક્ષા ક્યારેક મળે તો સારું. આ ઝંખનાનું તમારું બીજ, એના ઉપર પાણી મારે મૂકવાનું, એ અંકુરિત થાય, ફલિત થાય, એવું હશે.